વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એના અન્વય્ય રચના. તો આજનો આપણો ટૉપિક છે સંકરણ. સંકરણની અંદર છે સંકર કક્ષકો. જ્યારે પરમાણ્વીય કક્ષકો જોડાય છે ત્યારે સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે, જેને સંકર કક્ષકો કહેવાય છે. જોડાઈને એક સેટ આવી રીતના બનાવે તેને શું કહેવાય? સંકર કક્ષકો. હવે સંકર કક્ષકો કહેવાય છે. સંકરણ જ્યારે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ બનાવવા માટે થાય છે તેને સંકરણ કહેવાય છે. આવી સંકર કક્ષકો ખરી આ જે બની હોય એનો ઉપયોગ શાના માટે થાય? બંધ બનાવવા માટે થાય છે, તેને સંકરણ કહેવાય છે. આવી રીતના બંધ બનાવવા માટે થાય, આવી રીતના હોય ને તો આનો ઉપયોગ જે જથ્થો હતો એનો ઉપયોગ આવી રીતના બંધ બનાવવા માટે થાય છે, તો એને શું કહેવાય? સંકરણ કહેવાય છે. પછી સંકરણની વિશિષ્ટ ખાસિયતો. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. હવે સંકૃત કક્ષકોની ઉર્જા અને આકાર સરખા હોય છે. હવે આ તો જથ્થો ના બંધ બને બેઉ સરખા હોય છે, અને આની ઉર્જા પણ સરખી, ઉર્જા અને આકાર પણ કેવા હોય? સરખા હોય છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધ રચે છે. સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે. આવી રીતના ગોઠવાયેલો કે જે એની વચ્ચે છે ને અપાકર્ષણ હોય, આ રીતના બહુ દૂર દૂર, આ એક અહીં હોય તો એક અહીં હોય, ભેગા થાય નહીં. પછી સંકરણ માટે અગત્યની શરતો. સંકરણ થાય એના માટે અગત્યની શરતો. પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકર પામે છે. પરમાણુ અંદર જ રહેલા હોય ને કોષ, એમાં જ રહેલી કક્ષકો એની અંદર જે રહેલું હોય ને, ધારો કે પરમાણુ છે એની અંદર કોષ છે, કોષમાં રહેલી કક્ષકો આ પરમાણુ છે, એની અંદર કોષ છે, એની અંદર કોષમાં રહેલી કક્ષકો એ શું થાય? સંકરણ પામે છે. પછી સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. આની ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન. પછી સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભરાયેલી શું છે? એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. આવી રીતના હવે આ છે બરાબર, આ 3 કક્ષકો છે, આ 1 2 1 2 આ ભરાયેલી, આ 2. હવે આ અર્ધપૂર્ણ છે, આ ભરાયેલી નથી. તો હવે આ ઉત્તેજિત થઈને એક ઇલેક્ટ્રોન આને આવશે, તો આવી રીતના થશે બોક્સમાં. અહીં ખૂટતો તો આને આલ્યો એટલે આમાં આવી ગયો બરાબર. તો આ 2 ભાગ લે. હવે જુઓ, હવે આ પૂરેપૂરીની હજી અડધી છે, તો આવી રીતના હવે આનો ઇલેક્ટ્રોન ખરો ને આને આલશે, જરૂર છે તો બરાબર. તો આ ભરાઈ ગઈ, પૂરેપૂરી ભરાઈ ગઈ. આનો ઇલેક્ટ્રોન આને આલ્યો એટલે આ બધી થઈ ગઈ મિશ્ર, આ બંને ભાગમાં આવ્યા. તો જો આ અડધી હતી તો આની અંદર આલ્યું, આ ભરેલી હતી તો પણ આને એક ઇલેક્ટ્રોન આલ્યો. તો એમ કહેવા માંગે છે કે અડધી ભરાયેલી કક્ષકો જ ભાગ ના લે, પણ પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ આમાં ભાગ લે છે, એમ કહેવા માંગે છે. બરાબર. છેલ્લો મુદ્દો જોઈ લો આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.